ગઈકાલે સાંજે મને મીનાબેન અભાણીનો ફોન આવ્યો હતો એમ કે સાહેબ આપણે ડુંગરિયા પ્લોટમાં અને બીજા ગંજીવાડામાં 2-3 વિસ્તાર એવા છે કે જ્યાં કમળાના દર્દીઓ નોંધાયેલા છે સિવિલ હોસ્પિટલમાં. એટલે પછી મેં સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરશ્રી સાથે વાત કરી અને મેં માહિતી મેળવી. એટલે એમણે કીધું કે હા, અમુક વિસ્તારમાં કેસ નોંધાયા છે, એટલે એને ધ્યાને રાખીને અમે તાત્કાલિક નગરપાલિકા વતી પ્રમુખશ્રીને વાત કરીને અમે એક આયોજન કર્યું કે ભાઈ તાત્કાલિક અસરથી આપણે આવતીકાલે ગામ આખામાં રિક્ષા ફેરવીએ, લોકોને જાગૃત કરીએ અને લોકોને એક સંદેશો પહોંચાડ્યો કે ભાઈ બને ત્યાં સુધી પાણી ઉકાળીને જ પીવું, આમ તો 100% ઉકાળીને જ પીવું એવો આગ્રહ ભરી વિનંતી કરી અને વાસી ખોરાક ન ખાવા તેમજ બહારના ખોરાક ન ખાવા એ બાબતની વિનંતી કરતી રિક્ષા આજે પણ અત્યારે ગામમાં ફરી રહી છે. અને અત્યારે અમારી સાથે મેડિકલ ઓફિસર સાહેબ ગેડિયા સાહેબ પણ હાજર છે, પ્રમુખશ્રી હાજર છે, અભાણીબેન હાજર છે, બધા સભ્યો હાજર છે. અને અમે આના માટે ટૂંકા ગાળાના પગલાં રૂપે તાત્કાલિક ક્લોરીન ટેબ્લેટ લાવી દીધી છે અને દરેક ઘરે અત્યારે 5 થી 7 ટેબ્લેટ, એટલે એક ટેબ્લેટ 40 લીટર પાણીમાં કામ આપશે, આખો દિવસ ચાલે. એટલે 6 કે 7 દિવસનું આ થશે. ત્યાં સુધીમાં ડૉક્ટરોની અને મેડિકલ ઓફિસરોની ખૂબ મદદ છે અને એ લોકોએ પણ ભરોસો બતાવ્યો છે કે બહુ ચિંતા જેવું નથી, બધું કાબૂમાં જ છે. અને કાયમી ઉપાય માટે અમે જે પાણી આવે છે આપણે પીવાનું પાણી, એમાં ક્લોરિનેશન માટે જે ક્લોરિન ઇન્જેક્ટ કરવાનું હોય પાણીમાં, અત્યાર સુધી એક ટ્રેડિશનલ જૂની પદ્ધતિ આવતી હતી, ક્લોરિન ટેબ્લેટ નાખીને કરતા હતા, પણ એટલી અસરકારક નથી. ડાયરેક્ટ ક્લોરિન ગેસ જ પાણીમાં ઇન્જેક્ટ કરવાનો છે. એના માટેનો જે ક્લોરિનેશન પ્લાન્ટ છે લગભગ 3-3.5 લાખનો ખર્ચો છે. એ બધા સભ્યો પ્રમુખશ્રીની મંજૂરીથી આપણે તાત્કાલિક ભાવ પણ મંગાવી લીધેલા હતા, ટેન્ડર આવી ગયા છે, આજે ખોલી લીધા છે અને વર્ક ઓર્ડર પણ આજે ને આજે આપી દીધો છે. એટલે 1 અઠવાડિયાની અંદર આ ક્લોરિન ગેસથી પાણીનું શુદ્ધિકરણનું કામ ચાલુ થઈ જશે. એટલે આશા રાખીએ કે આ રોગચાળો આગળ ન જાય અને લોકોની સ્વાસ્થ્ય સારું રહે. લોકો તરફથી ફરીથી સાથ સહકાર આપે એવી નમ્ર વિનંતી છે કે ખાસ પાણી ઉકાળીને પીવું, વાસી ખોરાક ન ખાવા ને બહારનો ખોરાક ન લેવા વિનંતી છે. માયસેલ્ફ ડૉક્ટર ગેડિયા, અર્બન હેલ્થ ઓફિસર વિસાવદર. આજ મને મીનાબેન કે દેવીભાઈ અભાણીનો બપોરે ફોન આવતા જાણ કરી હતી કે વિસાવદર શહેરમાં અમુક એરિયામાં કમળાના કેસ જોવા મળે છે. એટલે તાબડતોબ મેં ચીફ ઓફિસર સાથે ચર્ચા કરી અને સિટીમાં કેવો રોગનો ફેલાવો છે તે જાણકારી મેળવી હતી અને અમારા અર્બનના તમામ સ્ટાફને તમામ એરિયામાં જે અફેક્ટેડ એરિયા હતા ત્યાં સર્વેલન્સની કામગીરી ચાલુ કરાવેલી હતી અને ક્લોરીન ટેબ્લેટની પણ વિતરણ ચાલુ કરાવેલ છે. અને ક્યાં વિસ્તારમાં વધારે છે તેનો તાગ મેળવીને તાબડતોબ અમે કાર્યવાહી કરેલ છે. અને ખાસ કરીને પબ્લિકને એ કહેવાનું છે કે વાસી ખોરાક છે, પછી પ્રદૂષિત પાણી છે અને એનાથી પણ આ કમળો ફેલાવાની શક્યતા છે. એટલે ક્લોરીનયુક્ત પાણી વધારે પીવે અને આના ફેલાવો અટકાવે. આ રોગચાળો થવાનું કારણ શું છે? હવે પાણી દૂષિત કદાચ હોઈ શકે, પછી દૂષિત પાણી છે, દૂષિત ખોરાક છે, એનાથી આ થવાની શક્યતા વધારે છે. એટલે પોતપોતાની રીતે દરેક ઘેરે પોતપોતાની રીતે સમજે અને આગોતરા આયોજન રાખે અને રોગચાળો ના ફેલાય એ માટે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી છે. સદસ્ય નગરપાલિકા વિસાવદર, વોર્ડ નંબર 2 રાધિકા અકરબેન તેમજ પોસ્ટ ઓફિસ વિસ્તારમાં છેલ્લા 4-5 દિવસ દરમિયાન કમળાના કેસ 7 કે 8 આવેલા છે એ જાણવા મળેલ છે. આ બાબતે ગઈકાલે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ વિસાવદરના ડૉક્ટર ફુલેતા સાહેબ હારે ચર્ચા કરતા જાણવા મળે કે વિસાવદર શહેરના ડોબરિયા પ્લોટમાં, હનુમાનપરામાં, જીવાપરામાં અને સમગ્ર શહેરમાં હાલ પાણીજન્ય રોગચાળો વકરી રહેલ છે. આ બાબતે વિસાવદરના નગરપાલિકાના ચીફ ઓફિસર વઘાસિયા સાહેબને માહિતીગાર કરે. આ બાબતની ગંભીર નોંધ લેતા ચીફ ઓફિસર શ્રી નગરપાલિકાના વિસાવદર આજ સવારથી જ જાહેર જનતાને જણાવવામાં આવેલ છે કે પાણી ઉકાળીને પીવું તેમજ વાસી ખાદ્ય પદાર્થ ખાવાનું ટાળવું. આમ લોકોમાં લોક જાગૃતિ ફેલાય તે માટે પ્રયાસ કરવામાં આવેલ છે. તેમ તાલુકાના બ્લોક હેલ્થ ઓફિસર શ્રી ભેસાણીયા સાહેબ તેમજ ડૉક્ટર ગેડિયા સાહેબ સાથે ટેલિફોન ચર્ચા કરે. આ બાબતે બંને અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી વિસાવદર શહેરમાં ક્લોરીનની ગોળીઓ વિતરણ કરવાનું જાહેર કરેલ છે. હવે આજે વિસાવદરમાં કેસ કેટલા આવેલા છે? 7-8 કેસ આવેલા છે.
કયા એરિયામાં છે? રાધિકા એપાર્ટમેન્ટમાં ડોગરિયા પ્લોટમાં આવેલા છે. હવે આ કમળાના કેસ આવવાનું કારણ શું? પાણીનું પ્રદૂષણ, વાસી ખોરાક, પાણીનું પ્રદૂષણ. ધર્મસુત સુઝુકી, ધર્મસુત ઓટો લિંક LLP 62 પ્રસાદી પ્લોટ સંસ્કારનગર ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9825553691.